વેરાવળ કડવા પટેલ સમાધિવાડી ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ। 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિવસનો ધ્વજવંદન કાર્યક્રમ કડવા પટેલ સમાધિવાડી ખાતે સ્વયંસેવકોએ આજે ખૂબ જ ધામધૂમથી સ્વતંત્ર દિવસ ઉજવ્યો, જેમાં સમાજના મહાનુભાવો દ્વારા ધ્વજવંદન કરાયું હતું। સૌ ઉપસ્થિતે ગર્વભેર તિરંગાને સલામી આપી હતી। પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતો તેમજ ભક્તિ ગીતો, ટૂંકા નાટક રજૂ કરવામાં આવ્યા, તેમજ સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં ફૌજી, આર્મી, પોલીસ ભાઈઓ દેશની સેવા કરી રહ્યા છે તેનું શિલ્ડ આપીને સન્માન કર્યું, તેમજ વેરાવળના પીએસઆઈ ગોહિલ સાહેબ, જાડેજા સાહેબ તેની ટીમ હાજર હતી। વેરાવળ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાહેબ વનરાજસિંહ ગોહિલ, જે રિટાયર્ડ આર્મી હતા, તેમનું પણ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કડવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનું ખૂબ જ મોટું યોગદાન। સમાજના ટ્રસ્ટી જીતુભાઈ વાછાણી, કેબી વાછાણી, કાંતિભાઈ મંકાતી, દિલીપભાઈ ઝાલાવડિયા, અનિલભાઈ, નરેન્દ્રભાઈ, રમેશભાઈ પટેલ, સમાજના કારોબારી સભ્ય બહેનોમાં જાગૃતિબેન ભલાણી તેમજ વેરાવળ ગ્રામ પંચાયત સદસ્ય પારુલબેન ભૂત, ભૌતિકભાઈ દાઢણિયા વગેરેનું યોગદાન હતું। કૃતિમાં ખૂબ જ જીવનમાં ઉતારવા જેવું મહત્વ ટ્રાફિક વિશે, જ્યાં ત્યાં ગંદકી કરવા વિશે, મોટા એક્સિડન્ટ કેવી ભૂલોથી થાય તે બાબતે માહિતી દ્વારા લોકોને સમજણ આપી। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર।